ગામમાં કૂતરા બાજતા હતા, સોડાવા ગયો તો મને કરડી ગયા. ગામમાં કૂતરા બાજતા હતા. એ દાદા બટકા નો ભર્યા હોય તો સારું. હું થયો? એ ગામમાં કૂતરા બાજતા હતા ને, એવું કૂતરા સોડાવા ગયો તો મને 2-3 બટકા ભરી ગયા. જો એક તો કામ ધંધો કરો ને નત નવી ઉપાધિ લઈને આવે ઘરે. ઉપાધિ ક્યાં છે? એ મૂંગા જનાવર છે. હવે એકાબીજીને ઈજા પહોંચી હોય તો એને કોઈ દવાખાને લઈ જાય? ના ના, તો મને થયું હું બસાવા જાઉં, મને જ બટકા ભરી ગયા. એ તો સારું થયું કે દાઢ નો બેહાડી 107 કૂતરા હતા. પણ તમને કોણે દોઢા કર્યા હતા ત્યાં જાવ ને? ઈ તો એની મેથે છૂટા પડી જાય. હા એ વાત સાચી, પણ હવે થઈ ગયું વાત જવા દે ને. એમ અમથાભાઈ ગામમાં બધા વાતો કરે કે તમને કૂતરા કવડી જાય. હા ભાઈ, કૂતરા કરડી ગયા પણ દાઢું નથી બેહાડી એટલે સારું છે. તો વાંધો નહીં. અને તું શું આવ્યો? આ ગામમાં બધા વાતો કરતા ને અમથાભાઈ કૂતરા કવડી જાય, હું તમારે ખબર કાઢવા આવ્યો. ખબર કાઢવા આવ્યો? હા તો તારે સંધુભાઈ દુકાને જવાનું છે. બોલો ને શું કામ હતું? 500 ગ્રામ રવો લેતા હા અને 100 ગ્રામ તેલ લેતા. આપણે શેરો બનાવીને ખાવો છે. લાવો પૈસા. મારું નામ દે ભલામણા જઈને. હા તો કાંઈ વાંધો નહીં, હું લેતા બરોબર. હા જા. અંજુ બે ક્યાંક વાત કેવી છે? હા બોલો. કોઈને કહેતી નહીં. આપણે બીજા મહિનાની 31 તારીખ આવે ને ત્યારે 44 લાખ રૂપિયા આવવાના છે. હે હું બીજા મહિના 31 તારીખ આવે? ના ના, એ વાત સાચી છો. હું પણ તમે તે બેઠા બેઠા એક તો કૂતરું કરડી ગયું ઈ નથી જોતા ને ઊંધી વાતો કરો છો. હાલ હવે હું આમ જાઉં છું અને ભોલો રવો લઈને આવે ને તો શેરો બનાવી રાખજો હો. એ હારું. હવે પાછા ધ્યાન રાખજો કૂતરું કરડી નો જાય. એટલે ઉભો હું છો બ્લોક નાખવા માંડ ને આમ સાઈડ માં આવે. એ હારું હાલ. ઉભો રે ઉભો પાછો તોય. હે રાજા, આપણે પહેલેથી એવી રીતે દાડિયા ચડી ગયા હોત તો આવા વારા આવે. મેં તો તને કેટલી વાર પહેલેથી નથી કીધેલું કે આડાવડા છેતરવાના ધંધા બંધ કરી દેવાય ને મજૂરી કરી લેવાય. પણ આજ મને તોય વેમ પડે છે. હજી આપણે આજે કામ નથી કરવાનું એવું લાગે મને. એટલે પણ કોણ ખાટા દાદા ની દેખાય જો. એક કામ કરવી, હાલે છેતરવા જઈ. છેતરવા જવું? હાલે તો પાછા માર તો ખવડાવે છે એવું ને? માર હું કઈ આપણે છેતરીને પૈસા લઈને વહી આવશું. માર નહીં ખાવા પડે? નો ખાવાનું પછી સમોસા ખાવું, માર નહીં ખાવાના. સારું તો હાલ. બરોબર. આપણે પણ ભૂંગળા પડ્યા કે દઈ આવવાના. આની કરતા એક માણા રાખી લીધો તો સારું હતું. આ 2 માણા તો ફરી ગયા છે અને હું કઈ કેતો નથી તોય માણા ન ટકતા. મારે વાડીનું કામ કરવાનું, ઘરનું કામ કરવાનું, રોટલા બનાવવાના ને શાકય બનાવવાનું, ભારે કરી હો. ખાટા દાદા હું એકલા બોલો છો? આ જો ને ભાઈ એકલા કામ કરવું પડે, પાણી વાળવાનું, ખાવાનું બનાવવાનું. હું કરું? આ 2 માણા ફરી ગયા. ઓલી વાત કરી કઈ? મેં કીધું ઈ રસ્તામાં ન કીધું મેં તને. એ ભાઈ જલ્દી કયો ને, મારે હજી કામ છે, પાણી વાળવાનું છે. પણ ઘડીક તો ઉભા રહ્યો ખાટા દાદા. તું કહી દે ને મારી કરતા એક કામ કરીને. એમ કરું ખાટા દાદા. હા મારે ભૂંગળું લાવવું છે સાંભળવાનું કાનમાં. ભૂંગળા આ રહ્યા ભાઈ, પાણીના ઘણા રહ્યા. ઈ નહીં તો કાનમાં સાંભળવાના આવી. કાનમાં સાંભળવાના હોય ઈ કેવું હોય છે? ઈ તમારે ભૂંગળું લાવવું છે એટલે હું ઓછું સાંભળું તે પછી એનથી સંભળાવવા માંડે. લે આલે લે આ હાડનાનું ક્યાંનું ક્યાં પહોંચી ગયું. અમે તો નાના હતા ત્યારે એવું કાઈ નહોતું. અત્યારે આવી ગયું બધું. એવું છે? લેટેસ્ટ જમાનો છે અત્યારે. લેટેસ્ટ જમાનો છે. હા તમારે લાવવું છે? હા લાવવું તો છે, પણ કેટલા પૈસા દેવાના એના? જો કાનમાં સાંભળવાનું લાવવું હોય તો 2000, આખા ગામ ને સંભળાવવું હોય તો 50,000. અરે આખા ગામ ને બારે સંભળાવીને ક્યાં જાવ? મારે એકને સાંભળવાનું છે. હા તો લાવો 2000. હાલે ને ભાઈ, ઘાય લઈને આવજો. અને એલા આલ્યો આ 2500 રૂપિયા. કેટલા? 500 રૂપિયા તમારા ભાડાના, નાસ્તાના ને મારું માયક લઈને આવવાના. કાઈ વાંધો નહીં, હાલે હવે જાય. લ્યો બોલો, આ જમાનો ક્યાંનો ક્યાં પહોંચ્યો. કાનનાય માયક આવવા મળ્યા. સારું હાલો તો હું તો આમ જાઉં.
ઉભો રહી. કેટલાનો ફાયદો થયો? 2500 નો. હા તો તું કેતો ને માર ખાવા પડશે. માર નહીં, સમોસા ખાવાના થાય. સમોસા પછી ખાવા જાય, તો ઓલા ખાટા દાદા તું ભૂંગળો લાવીને ક્યાંથી દે? એટલે હું આમ મેળામાં નહોતો ગયો, તને ખબર હોય તો. હા ત્યાંથી ઓલું 10 રૂપિયાનું ભૂંગળું લાવ્યો ને, ઈ ઘરે પડ્યું છે, તે દઈ દેવાનું છે ને. એમ માની જાય. માની જ જાય ને. નાખશે આપણને ધોકા. કાંઈ નહીં, આના સમોસા ખાઈને હમણાં જાવી ન્યા. સારું હાલ. હાલ. શેરો ખાવાનું બહુ મન થયું છે, પણ ભોલો હજી આવ્યો નહીં. જાણે સંધુભાઈ ની દુકાન તો 300 કિલોમીટર હશે ને. હે ઈ આમ આવ્યો. હાલ ને ભોલા, હાલ ને. રવો દે તારા ભાભી ને જાય, એકદમ શેરો બનાવે. કોણ રવો લાવ્યો? તો તને રવો લેવો મેકલો તો કેમ રવો ન લેવો? સંધુભાઈ દુકાન બંધ છે એટલે હું ન લાવ્યો. જો બોલો, આ છોકરાને જરી અક્કલ જ નથી. ગામમાં દુકાનો ની તાઈન છે. તે મને પૈસા આપ્યા હતા. એટલે ભાઈ સંધુભાઈ ની દુકાને જા કે વાલજીભાઈ ની દુકાને જા કે મૂળજીભાઈ ની દુકાને જા, ગમે ઈ દુકાને જા ને, મારું નામ દે, તને કોઈ વસ્તુની નાત ન પાડે. તમે એવું ક્યાં કીધું હતું? તમે સંધુભાઈ દુકાને લાવવાનું કીધું હતો રવો. તે હું કહું ઈ જ કરવાનું, તમારે મેં કઈ કરવાનું જ નહીં. નહીં? આ તો હવે જો શાક રોટલા બનાવ્યા, ખાઓ. હા તો વાંધો નહીં, હું શાક રોટલા ખાઈ લઉં. તમે શાક રોટલા ખાઓ, મારે શાક રોટલા ખાવા નથી. હું જાઉં છું ભજીયા ખાવા. મારા તો ભાગ્ય જ તૂટલા છે. જો હજી કચરો નાખીને આવ્યો છું તો અહીંયા ખડ કાઢવાનું આવ્યું, અને આગળ એક વાગશે તો ખાવા જવાનું થાય તો મારે હાથે રોટલા બનાવવા પડશે, શાકે હાથે બનાવવું પડશે. ભારે કરી. ખાટા દાદા, હા બોલ ને ભાઈ. તમને જોઈને તો મને બહુ એટલે બહુ જ ચિંતા થાય છે હો. શેની ભાઈ થાય ચિંતા? જોવો ને ખાટા દાદા, તમે જયારે હોય ત્યારે વાડીમાં એકલા કામ કરતા હોય, આખે રોટલા ઘડો, એટલે મને બહુ ચિંતા થાય છે. મને તો એમ થાય કે હું તમારો માણસ બની જાઉં. અરે ભાઈ, તને માણા બનાવતો ઓલા બટકારે મારે બાંધવાનું થાય છે. એટલે જ તેને અને ગામે તે આખો વાતો કરે, તને મારે કેમ માણા રાખવો? નકર તો મને એમ થાય આ માણા હારો છે, પણ શું કરવું? સાચી વાત છે ખાટા દાદા. આ જો હાથે ખડ કાઢું છું, હાથે બારે હાથે કચરો નાખવા જાવ, શું કરવું? આમાં મારે હાથે રોટલાય બનાવવા પડે. એક કામ કરવી ખાટા દાદા, બટકા દદ નો માં ન જાઉં, હું તમારો માણસ બની જાઉં. એવું કરવું છે? હા, પણ તો મારે બટકા ને યાર બાંધવાનું થઈ જાય. જો તો બે શું આવે રાજ્યો ને ઝઘડો. એની હા મારી હાટું એ સાંભળવાનું મશીન લેવા ગયા હતા, પૂરા 2500 રૂપિયા આપ્યા મેં એને. એમ ખાટા દાદા, હો હું મંગાવ્યું તું? કાનનું મશીન. કાનનું મશીન? હા તો આ ઝઘડો લાવ્યો જ છે તમારી હાટું. હું લાવ્યો. આમ ભરી જાવ, આમ ભરી જાવ. ઓય બાપા, ઓય બાપા, આ શું છે? કાનમાં સાંભળવાનું મશીન. આ કાન સાંભળવાનું મશીન છે? ઉભા રહ્યો, ઉભા રહ્યો, દેવા અહીં તો. આ શું છે? કાનમાં સાંભળવાનું મશીન છે. અરે મારો કાન બેરો થઈ ગયો. 2000 નું આવે. હે, આ 10 રૂપિયા નો આવે. 10 રૂપિયા નું આવે. અહીંયા ઓય બાપલ્યા, એટલે આમ કઈ હોતું હશે તો કેમ હોય? આ ક્યાંથી લઈ આવ્યો? જોઈજો મને. ઓય બાપા, ઓય બાપા. ખાતા દાદા, તમને સંભળાતો નતો, સંભળાય કે નહીં? અરે આ જેવું તે સાંભળતો તો એ સાંભળવાનું બંધ થઈ ગયું. અય જગા, લાય પંપુડું, હું વગાડું. લાય પૈસા. પૈસા તને ખાતા દાદા આપેલા જ છે. હાલે. ઓય બાપા, ઓય બાપા, જગા નીકળ મારી વાડીમાંથી. મારી વાડીમાંથી નીકળ. કેમ ખાટા દાદા, મારી જેવા માણસો મળે તમને? મારી વાડીમાંથી નીકળ હાલ. લ્યો બોલો, આ સાંભળવાનું મશીન લાવ્યા હતા કે બેરા થવાનું?